આજે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત દામિની વુમન ફાઉન્ડેશન એક ચેકઅપ કેમ્પનું આયોજન કરી રહી છે, જેમાં ગવર્મેન્ટની ટીમ અહીં બધા જ ચેકઅપો કરી રહી છે. મહિલા રિલેટેડ, બચ્ચાઓ રિલેટેડ, યંગ યુવાઓ, દીકરીઓ માટે. જે હું ખાસ કરીને યંગ દીકરીઓને ચોક્કસ કહીશ કે આવા ચેકઅપો જ્યાં થતા હોય, સ્વાસ્થ્યના લોકો ઘરે ઘરે જઈને અવેરનેસ પણ કરી રહ્યા છે કે આ જગા પર આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, તો યંગ છોકરીએ ચોક્કસ જવું જોઈએ. પીરિયડ્સના ટાઈમ પર ફેમિલીમાં આપણે વધારે દીકરીઓને નહીં કહી શકતા હોય તો તમારી દીકરીઓને કહો કે આજે છે કેમ્પ થઈ રહ્યો છે, ત્યાં તમે લઈને જાઓ, જેથી કરીને કેમ્પમાં જે નર્સ છે, જે ડૉક્ટર્સ છે, એને સારી રીતે સમજાવી શકે કે શું છે, કે દીકરીઓ ત્યાં જાય ને હાઇજીન પર કેવી રીતે ધ્યાન આપવું જોઈએ, એ બધી એની સમજણ આપી રહ્યા છે. એક અવેરનેસ પેલા વાતો કરે છે અને ચેકઅપ કરીને એને સમજાવવામાં આવી રહ્યું છે. અને બાળકોને આજે જોઈ રહ્યા છે આપણે કે જ્યાંથી બચ્ચું જન્મે છે ત્યારથી કુપોષિત તો નથી ને કુપોષણથી બાળક જો હોય તો એને કીટ આપવામાં આવી રહી છે. એવી બધી ઘણી બધી જાણકારીઓ છે જે ઘર ઘર સુધી આજે મોદી સરકાર પહોંચાવી રહી છે. એનો લાભ દરેક વ્યક્તિએ લેવો જોઈએ. તો આજે જે કાર્યક્રમો થઈ રહ્યા છે, ઘણી જગ્યાએ કેમ્પો લાગી રહ્યા છે, તમને ખબર પડે કે આ જગ્યાએ આ કેમ્પ છે તો ચોક્કસથી જજો, જેથી કરીને સ્વાસ્થ્યની આપણી જેટલી પણ સમસ્યા હોય એ સારી રીતે આપણને સમજણ પાડી શકે અને કેવી રીતે એમાંથી સ્વસ્થ રહેવું જોઈએ એની સમજણ આપી રહ્યા છે. તો હું ફરી એકવાર ચોક્કસ દમણવાસીઓને કહીશ કે આવા ચેકઅપ કેમ્પમાં વધારેમાં વધારે ભાગ લે. આજે અહીંયા કયા કયા ચેકઅપ કરવામાં આવ્યા? જેવી રીતે હેમોગ્લોબિન છે, સુગરનું છે, બીપીનું છે. ખાલી આટલું જ નથી, મેં તમને કીધું હરેક વસ્તુની અહીં જાંચ થઈ છે, આંખનું હોય, દાંતનું હોય, હરેક પ્રકારના. ને તમને કોઈ મોટી બીમારી હોય તો પણ એ લોકો કહેશે કે આ રીતનું છે તો તમે એક આ ચેકઅપ આપણે ત્યાં ગવર્મેન્ટ હોસ્પિટલમાં આવીને કરવું પડશે. એ રીતનું પણ એ કોઈ આયોજન કર્યું છે.